બોલો બોલો ને દીપકભાઈ રમણીકભાઈ કોટડી આવે. વોટ્સએપ ચેપ થી નહીં પતે, એના કરતા કીધું ફોન કરી દો હવે. અચ્છા ઓકે. હવે ફાધરે હયાતીમાં જ નામ વારસે કરી હતી, એટલે મારા મમ્મીનું, મારું અને બે બહેનોનું નામ ચડેલા હતા. અને 2024 બંને મધર ફાધર બંને એક્સપાયર થઈ ગયા, એટલે એમના નામ મેં ડેથ સર્ટિફિકેટ નામ કમી કરી દીધા. એટલે મારું અને મારા બે બહેનોના નામ રહ્યા બાકી હવે. હવે બે બહેનોના નામ અમારે કઢાવવા હોય એમાંથી, એટલે પેલા હતા ને એના કમી થઈ ગયા છે, એ બહેનોના પાછા કઢાવવા છે ને? ના 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 ના, મમ્મી પપ્પા તો એક્સપાયર થઈ ગયા ને હવે તો. હવે 7/12 મારું અને મારા બે બહેનના નામ છે, બરાબર. હવે બે બહેનોના નામ આપણે હક કમી કરવા હોય તો એના માટે શું કરવાનું? હક કમી કરવા છે કે ચડાવવા છે? પેલા તમે ચડાવવા બોલો છો. ના ના, ચડાવવા નહીં, નામ કમી કરાવવાના છે. હા, તો કમી કરવાનું તો સરળ જ છે. એનું એક એફિડેવિટ કરીને નામ કમી થઈ શકે. હું હમણાં એની ઓલી જે રમણીકભાઈ કોટડિયા નવી રેવન્યુ માર્ગદર્શન ચેનલ લખી છે ને, એની અંદર હું આવી જ બધી માહિતી આપવાનો છું. પણ હજી રોજ એક વસ્તુ મૂકવા 4 વસ્તુ સુધી પહોંચી ગયો છું હું. તો એમાં સિસ્ટમ કહી દઉં તમને. એનું હક કમીનું ફોર્મ હોય, હું આમાં બધું પ્રેક્ટિકલ સાથે શીખવાડવાનો છું. અને જો ઉતાવળ ન હોય તો ખમી જાજો, તમે હાથે કરી આપશો. એમની સાહેબ, એમાં શું થયું કે મેં એક વકીલને પૂછ્યું ને, તો વકીલે મને એવી સલાહ આપી કે તમારે આની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે તમારે. કે છે શું કામ? એને આખો કેસ મને ફરી વાર કયો, શું કામ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે? મમ્મી પપ્પાની જમીન હતી, પહેલેથી રિપીટ કરો. પહેલા પપ્પાનું નામ એકલું હતું. પપ્પાનું નામ એકલું હતું, હા. પછી વારસાઈમાં હયાતીમાં વારસાઈ કરી પપ્પાએ, બરોબર છે. એટલે એમાં મમ્મીનું નામ ચડ્યું, મારું નામ ચડ્યું અને બે બહેનોના નામ ચડ્યા, બરોબર છે. એટલે હયાતીમાં બધી વારસાઈ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. હવે 2024 પેલા મધર એક્સપાયર થઈ ગયા, પછી ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે ત્યાર પછી ફાધરને એક્સપાયર થયા પછી મેં મારા મધર અને ફાધરના ડેટ સર્ટિફિકેટના આધારે 7/12 બંને નામ કેન્સલ કરાયા. મમ્મી પપ્પાના નામ કેન્સલ થયા ને? હા હા હા. હવે મારું નામ પહેલું રહ્યું અને બે બહેનોના નામ બાકી રહ્યા 7/12. બરોબર છે. હવે બે બહેનોના નામ કાઢવાના હોય, એમનો હક દાવો જતો કરવાનો હોય કે નામ કમી કરવાનું, આપણે જે કહીએ થઈ શકે. એમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર નથી. વારસાઈ જ છે ને, વચ્ચે ક્યાં ખરીદ વેચાણ થયું છે? ન કરવું પડે, તમે અરજી કરી નાખો. અરજી નામંજૂર થાય મને કહેજો. ન થાય નામંજૂર, વકીલને મળે, વકીલ કે તમારે ભલે કે એફિડેવિટ કરી નાખો એનું. ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર. બંને બહેનો ભેગું કરો તો ભલે, અલગ અલગ કરો તો ભલે, ભેગું જ કરી નાખો બંને બહેનોનું. જો ભાઈ તો આ તો કદાચ 12 ગામ જુદા જુદા રહેતા હોય તો જુદા જુદા એફિડેવિટ કરો. હા, બરાબર. અને એ પછી હક કમીના એક જ એન્ટ્રીથી કરી નાખો બંને. બે અલગ અલગ એન્ટ્રીથી કરો તો હાલે, પણ શું કામ જાજી એન્ટ્રીઓ પડાવે જ આવી? ફરીને કહું, સીધી સાદી વસ્તુ છે. એનું એક એફિડેવિટ કરવાનું છે કે મને વારસાઈથી આ જમીનમાં મારું વારસાઈમાં નામ ચડેલું છે અને હું રાજી ખુશીથી મારો હક જે છે એ જતો કરું છું. પતી ગયું. બસ. બંને બહેનો જે છે એમાં સર્વે નંબર સહિત મિલકતનો ઉલ્લેખ કરવાનો. બરોબર છે? 7 નંબર પ્રમાણેનો વકીલ ગોથે ચડાવે, મતલબ મૂકો ને. કોઈને આપણે ખરાબ નથી કહેવા, એ એની માન્યતા હશે. હું મારી શુદ્ધ બુદ્ધિ પ્રમાણે કહું છું. આપણે કોઈને ખરાબ કહેતા જ નથી, અને હું ખરાબ કોઈનું સાંભળવા માંગતો નથી. આ તો ત્રીજી વાર તમે કીધું મારે ટોકવા પડ્યા તમને. દરેક વ્યક્તિની સૂઝ બુદ્ધિથી કહેતા હોય. આપણે કોઈને બ્લેમ હું કામ કરવો જોઈએ? તમારું કામ થઈ જાય વિશ્વાસ રાખો તમે. આપણે અધિકારીને બ્લેમ નથી કરતા, કોઈ જ્ઞાતિ ધર્મનો ઉલ્લેખ નથી કરતા, કોઈના વ્યવસાય વાળાને ઉપર બ્લેમ નથી કરતા. એ દરેક માણસ સૌ પોતાની સૂઝ બુદ્ધિથી કરે છે. રાવણ સાચો જ હતો, રાવણ એની સૂઝ બુદ્ધિથી કામ કરતો હતો. રામ છે એની દ્રષ્ટિએ સાચા હતા, કોઈ આ દુનિયામાં ખોટા જ નથી. કર્ણ એની દ્રષ્ટિએ સાચો હતો, ભગવાન શ્રી કૃષ્ણ એની દ્રષ્ટિએ સાચા હતા. હરેકનું પોતપોતાનું ક્ષેત્રફળ હોય છે. કોઈની આપણે ટીકા નથી કરવી. હું તમને બતાવું દી રસ્તે તમારું કામ થઈ જાય. બંને બંનેના હારે જ હક કમી કરી નાખો, થઈ જશે. નો નામ જો થાય તો મને ફોન કરજો, ત્યાં સુધી નહીં કરતા. હા, ઓકે. થેન્ક યુ સર. થેન્ક યુ સર.